વિદ્યાર્થી મિત્રો, લક્ષ્ય બેચ 2026 ની શરૂઆત થઈ ગઈ છે અને ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ નું પહેલું ચેપ્ટર અને પહેલો વિડિયો તો એન્ટ્રી અને શરૂઆત ધમાકેદાર હોવી જોઈએ. તો ચાલો કરીએ ધમાકો. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી વિષય પ્રવેશનો પહેલો ફ્રી ડેમો લેક્ચર છે. આ લેક્ચર જોયા પછી, આગળના વિડીયોઝ જોયા પછી તમે લક્ષ્ય બેચ 2026 જોઈન કરી શકો છો. પહેલો વિડીયો હોય કે છેલ્લો વિડીયો હોય, જો તમારું ફોકસ 100% વિડીયોમાં હશે, વિડીયોમાં જે ચર્ચા કરવામાં આવે ડિટેલથી ધ્યાનથી સમજતા જજો, તો હું તમને ગેરંટી આપું છું કે આવનારી બોર્ડની પરીક્ષાની અંદર તમે ધાર્યું પરિણામ ચોક્કસથી લાવી શકશો. તો ચાલો શરૂઆત કરી દઈએ. આપણે ફર્સ્ટ લેક્ચરની ધમાકેદાર એન્ટ્રી આપણે કરી લીધી છે. હવે આપણે કરીશું શરૂઆત અને ડિટેલમાં સમજીશું એક વસ્તુને કે 11th કરતા 12th ની અંદર શું અલગ છે અને શું નહીં. બધી ચર્ચા આપણે કરતા જઈશું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. સૌથી પહેલો સવાલ અને પહેલો ભાગ જે છે 1 થી 7 ચેપ્ટર ભાગીદારીના છે. તો સૌથી પહેલા આપણને બેઝિક તો ખ્યાલ હોવો જોઈએ કે ભાગીદારી એટલે શું, ભાગીદારી કોને કહેવાય. એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માની લો કે તમે 3 મિત્રો A, B અને C વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કર્યો. ફરવાનું મારું ફેવરેટ સ્થળ છે ગોવા, એટલે આપણે અહીંયા ગોવાનું એક્ઝામ્પલ લઈશું. તમારું પણ ફેવરેટ સ્થળ હોઈ શકે છે. તમારું ફેવરેટ સ્થળ કયું છે કમેન્ટ કરજો નીચે. તો 3 મિત્રોએ ભેગા થઈને ગોવા ફરવા જવાનો પ્લાન કર્યો. ફરવા જવા માટે નક્કી કર્યું, પૂછતાછ કરી તો એમને ખ્યાલ આવ્યો કે ગોવાનો 3 જણનો કુલ ખર્ચ ફરવાનો 30,000 રૂપિયા થાય છે. સિમ્પલ લોજિક છે. પૂછતાછ કરતા ખબર પડી કે ગોવા જઈને આવવાનો, ત્યાં રહેવાનો, ફરવાનો બધો જ ખર્ચો કુલ 3 જણનો કેટલો થાય છે? 30,000 રૂપિયા થાય છે. હવે સિમ્પલ લોજિક છે. હું તમને એક જ સવાલ પૂછીશ કે 3 જણનો ખર્ચો 30,000 હોય તો એ ખર્ચો આપણે 3 વચ્ચે વહેંચવો હોય તો કઈ રીતના વહેંચશું? તમે કહેશો બહુ સિમ્પલ છે સર, 3 વડે ભાગી નાખો એટલે 1 જણનો ખર્ચ અહીંયા આપણને મળી જશે, જે મળશે આપણને રૂપિયા 10,000. તો અહીંયા આ 3 મિત્રોએ ગોવા જવા માટે, ફરવા માટેની શું કરી કહેવાય? ભાગીદારી કરી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીમાં તમે મૂવી જોવા પણ જતા હશો, બહાર જમવા માટે પણ જતા હશો, ક્યાંક ફરવા માટે પણ જતા હશો, અને જે કુલ ખર્ચો થાય એ જેટલા મેમ્બર્સ હોય એની વચ્ચે વહેંચી દઈએ છે, એને જ તો કહેવાય છે ભાગીદારી. તો સિમ્પલ મતલબ છે કે ભાગીદારી એટલે શું કે જ્યાં 2 અથવા 2 કરતા વધુ વ્યક્તિઓ કોઈ એક ગોલ માટે, ગોલ એટલે કે ધ્યેય, કોઈ એક ધ્યેય માટે સાથે મળીને કામ કરે એને કહેવાય ભાગીદારી. પણ અહીંયા આપણે ગોવા નથી જવાનું. અહીંયા જે ભાગીદારી છે એ આપણે ધંધાની ભાગીદારીની વાત કરવામાં આવી છે. એટલે અહીંયા જે ભાગીદારી કરવામાં આવશે એ શા માટે ભાગીદારી કરવામાં આવશે? ધંધો કરવા માટે ભાગીદારી કરવાની છે. તો અહીંયા જુઓ 2 વ્યક્તિ છે, આ X અને આ છે Y. X અને Y બંને ભેગા થાય છે અને ભેગા મળીને શું કરશે? બિઝનેસ કરશે. અને બિઝનેસ કરવામાં જે કંઈ પણ નફો અથવા તો નુકસાન થશે, બિઝનેસમાં નફો પણ થઈ શકે, નુકસાન પણ થઈ શકે, પણ આપણે હંમેશા કેવું રહેવાનું છે? પોઝિટિવ રહેવાનું છે કે નફો જ થશે. જેટલો પણ નફો થશે એ બંને ભાગીદારો એકબીજાની વચ્ચે વહેંચી લેશે. આ જ તો છે ભાગીદારી. હવે ભાગીદારી શા માટે કરવી જોઈએ અને ભાગીદારી કરવાની જરૂર શું પડી એ આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. 11માં તમે જે કંઈ પણ અકાઉન્ટિંગ ભણ્યા છો એ એક વ્યક્તિનું ભણ્યા છો કે જ્યાં એક જ વ્યક્તિ ધંધો કરતું હોય અને નફો નુકસાન ભોગવતું હોય. અમને તમે બધા ઓળખતા જ હશો, જેમનું નામ છે
जेठालाल तारक मेहता का उल्टा चश्मा। तो તમે જોઈ શકો છો અહીંયા જેઠાલાલની દુકાનનું નામ છે ગડા ઇલેક્ટ્રોનિક્સ। પૂરેપૂરું ઇન્વેસ્ટમેન્ટ કોનું? જેઠાલાલનું। પૂરેપૂરું વેચવાનું, મેનેજમેન્ટ કરવાનું બધી જ જવાબદારી કોની? જેઠાલાલની। નફો થાય તો પણ કોનો? જેઠાલાલનો। નુકસાન થાય તો પણ કોનું? જેઠાલાલનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ બર્ડન માત્ર એક વ્યક્તિના માથે આવી જાય છે। એટલે આ એક વ્યક્તિ ઈચ્છતા હોવા છતાં ભવિષ્યમાં પોતાનો બિઝનેસ મોટો કરી શકતું નથી અથવા તો એક્સપાન્શન કરી શકતું નથી। એવા સંજોગોમાં જ્યારે ભવિષ્યમાં ધંધામાં વધુ મૂડી રોકાણની જરૂર પડે, એટલે કે વધારે રૂપિયા જોઈતા હોય, એવા સંજોગોમાં બેટર છે કે આપણે કોઈ બીજા વ્યક્તિને ધંધામાં લાવીએ અને એની સાથે શું કરીએ? ભાગીદારી કરીએ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પાર્ટનરશિપ। તો અહીંયા હવે બે ભાગીદારો થઈ ગયા, એક તો જેઠાલાલ અને તારક મહેતા। તમને બધાને ખબર છે જેઠાલાલ માટે સંકટ સમયની સાંકળ કોણ છે? તો તારક મહેતા છે। બંને ખાસ મિત્રો છે, ક્લોઝ ફ્રેન્ડ છે। અને જ્યારે બંને ભેગા મળી જાય અને ધંધાની શરૂઆત કરશે તો ધંધાની અંદર બંનેને ઓબ્વિયસલી શું મળવાની છે? સફળતા મળવાની છે। તો પહેલો આન્સર આપણે એવો થઈ શકે કે ભાગીદારી શા માટે કરવી જોઈએ? સૌથી પહેલા ધંધામાં જ્યારે વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે બેટર છે કે આપણે બીજા કોઈ વ્યક્તિ સાથે ભાગીદારી કરી લઈએ। એ નવો ભાગીદાર ધંધામાં મૂડી લઈને આવશે, મૂડી રોકાણ ધંધામાં થશે અને ધંધાનું એક્સપાન્શન થઈ શકશે। સાથે સાથે સ્કિલ શબ્દ તમે સાંભળ્યો હશે। તારક મહેતાની જે કંઈ પણ સ્કિલ છે એ સ્કિલનો લાભ કોને મળશે? ધંધાને મળશે। પહેલા એક જ વ્યક્તિનું દિમાગ લાગતું હતું, હવે જુઓ બે વ્યક્તિના દિમાગ લાગશે તો ધંધાને વધુ સારી રીતે કરી શકાશે, ધંધામાં નફો પણ વધશે, વેચાણ પણ વધશે, ધીમે ધીમે ધંધો મોટો થશે, ગ્રાફ ધંધાનો ધીમે ધીમે ઉપર તરફ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આ બંને વચ્ચેનો ફરક એક જ છે। જ્યારે માત્ર એક જ વ્યક્તિ બધું કરતો હોય ત્યારે બિઝનેસ એક્સપાન્ડ કરવો થોડો મુશ્કેલ થઈ જાય છે, પણ જ્યારે ભાગીદારીમાં ધંધો શરૂ કરવામાં આવશે ત્યારે બિઝનેસ મોટો પણ કરી શકાશે, મોટું મૂડીરોકાણ પણ કરી શકાશે અને બીજા ભાગીદારની, બીજા વ્યક્તિની સ્કિલનો લાભ પણ ધંધાને મળશે। તો આ માટે ભાગીદારીમાં બિઝનેસ કરવો જોઈએ। હવે વેરી ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ, હજી પણ જો તમે લક્ષ્ય બેચ 2025-26 જોઈન નથી કરી તો હજુ પણ તમારી પાસે સમય છે। લક્ષ્ય બેચની અંદર ધોરણ 12 કોમર્સના મુખ્ય બે વિષયો એટલે કે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના ઇન ડિટેલ લાઈવ અને રેકોર્ડિંગ લેક્ચર્સ તમને મળી જશે। સાથે સાથે ઇકોનોમિક્સ, OCM અને SPCC નું પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ તમને મળી જશે। બેચની અંદર તમને જે મળવાનું છે બધા પોઈન્ટ્સ લખેલા છે। એક તો કમ્પ્લીટ સિલેબસ કવરેજ, લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ, ડાઉટ સોલ્વિંગ સેશન્સ, એક્ઝામ માટે ટિપ્સ અને સ્ટ્રેટેજીસ, રેગ્યુલર મોક ટેસ્ટ, રેગ્યુલર પ્રેક્ટિસ પેપર્સ, એફોર્ડેબલ ફી સૌથી મોટી વાત છે। ગુજરાતનો એક પણ કોમર્સનો વિદ્યાર્થી ઘરે બેસીને ભણી શકે, એનાથી વંચિત ન રહી જાય, એ ખાસ હેતુથી લક્ષ્ય બેચની ફીસ માત્ર અને માત્ર, તમે બિલીવ નહીં કરો, 1499 રાખવામાં આવી છે। માત્ર 125 પર મંથ પેમેન્ટ તમારે એક સામટું કરવાનું છે, પણ માત્ર 125 રૂપિયા પર મંથમાં તમે બંને સબ્જેક્ટ ડિટેલમાં ભણી શકશો અને બાકીના 3 કોમર્સના સબ્જેક્ટનું માર્ગદર્શન પણ મેળવી શકશો।
તો આજે જ ડાઉનલોડ કરો એપ્લિકેશન ધ કોમર્સ જંકશન, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને જોઈન કરો લક્ષ્ય બેચ 25-26 અને તમારી કારકિર્દી કોમર્સની અંદર ઉજ્જવળ બનાવો. 90 પ્લસ લાવો, 95 પ્લસ લાવો, 98 પ્લસ લાવો, 100 માંથી 100 માર્ક્સ પણ તમે સ્કોર કરી શકો છો. હવે આગળ વધીએ. ભારતની અંદર ભાગીદારીમાં કોઈ પણ તકલીફ થાય, કોઈ પણ પ્રોબ્લેમ ઊભા થાય, એની માટે એક સ્પેશિયલ કાયદાની રચના કરવામાં આવી. આ કાયદો તારીખ 1 ઓક્ટોબર 1932 થી ભારતમાં અમલમાં આવ્યો. એટલા માટે આપણે બોલીએ છીએ કે ભારતીય ભાગીદારી કાયદો 1932, જે 1 ઓક્ટોબર 1932 થી અમલમાં આવ્યો છે. કાયદાની અંદર કુલ 74 સેક્શન્સ એટલે કે 74 કલમનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે બેઝિક નોલેજ છે, યાદ પરીક્ષામાં રાખવાની જરૂર નથી, પણ આપણે કોમર્સના વિદ્યાર્થી છીએ અને જ્યારે ભાગીદારી ભણતા હોઈએ ત્યારે આપણને કાયદાનું પણ બેઝિક નોલેજ હોવું જોઈએ. પરીક્ષામાં ક્યાંય તમને તારીખ અથવા તો કેટલી કલમ છે પૂછવાના નથી, પણ જ્ઞાન એવું હોવું જોઈએ, એટલું ઊંડું હોવું જોઈએ કે ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે તમને યાદ આવવું જોઈએ કે યસ, પાર્થ સરે અમને વખતે શીખવાડ્યું હતું કે જેમાં 74 કલમ છે અને કાયદો તારીખ 1 ઓક્ટોબર 1932 થી ભારતની અંદર અમલમાં આવ્યો હતો. ત્યાર પછી કાયદાની અંદર કલમ નંબર 4 માં ભાગીદારીની વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા આમ ગોખવાની નથી, પણ ખાલી એને સમજી લેવાની છે, કેમ કે આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં MCQs આવશે અને 3 માર્ક્સનો એક દાખલો આવશે. એટલે વ્યાખ્યા તમારે યાદ નથી રાખવાની, પણ મેં તમને કીધું એમ નોલેજ પર્પસ માટે સમજવું ખૂબ જ જરૂરી છે. તો ભારતીય ભાગીદારી કાયદા 1932 ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા, શું ચલાવવાનું છે? ધંધો કરવાનો છે. અને ધંધો કરો તેમાંથી શું મળશે? નફો મળશે. એ નફો અંદર વહેંચી લેશે, એટલે કે વહેંચવા માટે સંમત થયા હોય તેને કહેવાય ભાગીદારી. આ વ્યાખ્યા કાયદામાં આપેલી છે કલમ નંબર 4 માં. ત્યાર પછી ભાગીદારીમાં જે વ્યક્તિઓ જોડાયેલા હોય, ઇન્ડિવિજ્યુઅલ કે વ્યક્તિગત રીતે તેઓ ભાગીદાર કહેવાય, અને ધંધાને આપણે ભાગીદારી પેઢી તરીકે ઓળખીશું. અહીંયા જુઓ 5 ભાગીદાર છે. ફોર એક્ઝામ્પલ A, B, C, D અને E. આને કહીશું આપણે ભાગીદાર A, ભાગીદાર B, C, D અને E. પણ જ્યારે ધંધાનું નામ લેતા હોઈએ ત્યારે એને કહેવાય ભાગીદારી પેઢી. એટલે કે વ્યક્તિગત રીતે આપણે એને ભાગીદાર કહીશું અને સંયુક્ત રીતે આખા બિઝનેસને આપણે ભાગીદારી પેઢી તરીકે ઓળખીશું. હવે આપણે આગળ જોઈએ. જે ક્વેશ્ચન થોડો ઇમ્પોર્ટન્ટ પણ છે અને બેઝિક સરસ મજાનો પણ છે, એટલે કે ભાગીદારીના લક્ષણો. કે ભાગીદારી કોને કહેવાય, એની અંદર શું એવું તો હોય, તો એ આપણે લક્ષણો દ્વારા સમજીશું. પહેલો જ પોઈન્ટ છે, પહેલું લક્ષણ એટલે કે કરારથી અસ્તિત્વ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એવું હોય છે કે કરારનો મતલબ થાય કે જે લેખિત હોય એને જ કરાર કહેવાય. તો ના વિદ્યાર્થી મિત્રો, કરારને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એગ્રીમેન્ટ. કરાર 2 પ્રકારના હોઈ શકે, એક મૌખિક અને બીજો લેખિત. એનો મતલબ એવો થયો કે જો તમારે કોઈની સાથે ભાગીદારીમાં બિઝનેસની શરૂઆત કરવી છે તો તમે મૌખિક કરાર પણ કરી શકો છો અને લેખિત કરાર પણ કરી શકો છો. એવું જરૂરી નથી કે તમારે લખીને જ બધું કરવાનું છે, લેખિત કરાર જ કરવાનો છે, એવું બિલકુલ નથી. ભાગીદારીમાં બિઝનેસની શરૂઆત મૌખિક કરારથી પણ કરી શકાય અને લેખિત કરારથી પણ કરી શકાય. સપોઝ 2 ફ્રેન્ડ્સ છે, પાક્કા મિત્રો છે, X અને Y. અત્યારે
ઉનાળાની સિઝન ચાલી રહી છે એટલે બરફનું વેચાણ કરવાનો બિઝનેસ શરૂ આપણે કરવો છે. તો બંને ભેગા મળીને નક્કી કર્યું કે આપણે બિઝનેસ શરૂ કરીએ જેમાં આપણે બરફનો ગોલો વેચીશું. તો અત્યારે બંનેએ કોઈ પણ પ્રકારનું એગ્રીમેન્ટ કર્યું નથી. આવતીકાલથી બંનેએ શરૂઆત કરી દીધી અથવા તો શરૂઆત કરી દેશે. તો અહીંયા જો એકબીજા પર ટ્રસ્ટ છે, વિશ્વાસ છે, તો મૌખિક કરાર પણ કરી શકો છો. પણ ભવિષ્યમાં કઈ પણ થઈ શકે છે. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. તો બેટર છે કે લેખિત કરાર જો કર્યો હશે તો ભવિષ્યમાં ગમે તે પ્રોબ્લેમ થાય લખેલું હશે તો એનું સમાધાન તરત જ થઈ શકશે. પણ ઇન શોર્ટ જો ભાગીદારીમાં ધંધો શરૂ કરવો હોય તો મૌખિક કરાર પણ કરી શકાય અને લેખિત કરાર પણ કરી શકાય. પણ વધુ સારો કરાર કયો? તો વધુ સારો કરાર લેખિત કરાર. તો લેખિતમાં હશે તો કોઈ પણ પ્રોબ્લેમ ભવિષ્યમાં થશે નહીં. ત્યાર પછીનો સેકન્ડ પોઈન્ટ એટલે કે નફાનો હેતુ. 11મા ધોરણથી OCMમાં તમે ભણતા આવ્યા છો કે નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહેવાય. તો અહીંયા ભાગીદારીમાં શું કરવાનું છે? ધંધો જ તો કરવાનો છે. તો ધંધાનો મુખ્ય હેતુ શું હોય? નફો કમાવાનો. પણ પ્રશ્ન એ છે કે અહીંયા 3 ભાગીદાર છે, A, B અને C, અને કદાચ નફો ₹60,000 થાય છે. તો આ નફાની વહેંચણી A, B અને C માં કઈ રીતે કરવી? તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીમાં ભાગીદારો પોતાનું પ્રમાણ નક્કી કરતા હોય છે કે જે કંઈ પણ નફો થાય એ આ પ્રમાણમાં વહેંચવામાં આવશે. પ્રમાણ કોને કહેવાય? તો 1:1:1 આ પ્રમાણ કહેવાય. 3:2:1 આ પણ પ્રમાણ કહેવાય. જો પોતાનું પ્રમાણ તેઓ સરખું રાખે છે તો 60,000 માંથી 20,000 A ને મળશે, 20,000 B ને મળશે અને 20,000 C ને મળશે. આ તો સિમ્પલ થયું, 60,000 ભાગ્યા 3. પણ જો તેઓએ પોતાનું પ્રમાણ 3:2:1 રાખ્યું હોય તો અહીંયા આપણે પ્રમાણમાં 60,000 ની વહેંચણી કરવી પડશે. કઈ રીતે કરીશું? તો કુલ 3 ને 2 5 ને 1 6, 6 માંથી A નો ભાગ કેટલો છે? 3 છે. તો 3/6 A માટે, B નો ભાગ 2/6 અને C નો ભાગ 1/6. હવે વેરી સિમ્પલ, 60,000 ગુણ્યા 3/6 એટલે કે 30,000 A ને મળી જશે. ત્યાર પછી 60,000 ગુણ્યા 2/6 એટલે કે 20,000 B ને મળી જશે અને 60,000 ગુણ્યા 1/6 એટલે 10,000 રૂપિયા C ને મળી જશે. એનો મતલબ ખૂબ જ સિમ્પલ થયો. જો દાખલામાં તમને જે તે પ્રમાણ આપેલું હોય તો નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જ આપણે નફો અથવા નુકસાન વહેંચીશું. પણ જો પ્રશ્નમાં તમને પ્રમાણ આપેલું નથી તો ઓલવેઝ નફાની વહેંચણી સરખા ભાગે થશે. જેટલો નફો હોય ભાગ્યા ભાગીદારોની સંખ્યા કરી દઈશું એટલે આપણને દરેક ભાગીદારનો નફો મળી જશે. ઇન શોર્ટ, પ્રમાણ હોય તો જે તે પ્રમાણમાં, પ્રમાણ ન હોય તો સરખા પ્રમાણમાં. આ વસ્તુ યાદ રાખજો, છેક સુધી તમને કામમાં લાગશે. પોઈન્ટ નંબર 3, વેરી સિમ્પલ, કાયદેસરનો ધંધો. જે કંઈ પણ બિઝનેસની શરૂઆત તમે કરવાના હો એ બિઝનેસ કેવો હોવો જોઈએ? કાયદેસરનો હોવો જોઈએ, એટલે કે લીગલ બિઝનેસ હોવો જોઈએ. ઇલીગલ બિઝનેસ ભાગીદારીમાં કરી શકાય નહીં, કેમ કે કાયદો તેને પરમિશન આપતી નથી. તો ભારતની અંદર એવા બધા જ બિઝનેસ કે જે લીગલ નથી, કાયદો તેને પરવાનગી આપતી નથી, એ બિઝનેસ ભાગીદારીમાં કરી શકાય નહીં. બસ આટલું જ આમાં તમારે બેઝિક યાદ રાખવાનું છે. ત્યાર પછીનો પોઈન્ટ, એકબીજાના એજન્ટ. ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદાર એકબીજાનો એજન્ટ છે. કઈ રીતે? અહીંયા 2 વ્યક્તિઓ છે, P અને Q. P એ પણ Q નું બધું કામ કરવું પડશે અને Q એ પણ P નું કામ કરવું પડશે. ધેટ મીન્સ વોટ? બંને ભાગીદારો શું કરશે? એકબીજાનું કામ વહેંચી લેશે. પણ ક્યારેક P એ પણ Q નું કામ કરવું પડશે અને ક્યારેક Q એ પણ P નું કામ કરવું પડશે. મતલબ એકબીજાના કામ એકબીજા ભાગીદારે કરવા પડશે.
એટલા માટે કહી શકાય કે દરેક ભાગીદાર ભાગીદારી પેઢીમાં એકબીજાનો એજન્ટ કહેવાય. ત્યાર પછીનો પોઈન્ટ જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે સભ્ય સંખ્યા. એમસીક્યુ માટે ખૂબ જ મહત્વનું છે. અહીંયા તમને બેઝિક નોલેજ હું આપીશ કે ભારતની અંદર કાયદો છે ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 જે આપણે આગળ હમણાં જ ભણ્યા, એટલે કે ભારતીય ભાગીદારી કાયદો 1932. હવે સભ્ય સંખ્યા તમે ઓલરેડી 11th માં ભણી ગયા છો ઓસીએમ ની અંદર. ભાગીદારીમાં મિનિમમ 2 અને મેક્સિમમ 50 વ્યક્તિઓ ભાગીદાર બની શકે. 2 કરતા ઓછા નહીં, એ તો ભાગીદારી કહેવાય છે નહીં. 50 કરતા વધારે ભાગીદારો જોડાઈ શકે નહીં. આ પ્રોવિઝન તમને ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 માં આપેલું નથી. એટલે કે સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ એ ભારતીય ભાગીદારી કાયદા 1932 માં નથી આપેલું. તો સર ક્યાં આપેલું છે? તો આ નંબર્સ તમને આપેલા છે ધ કંપનીઝ એક્ટ 2013, એટલે કે કંપની ધારા 2013 ની અંદર આ નંબર્સ તમને આપેલા છે કે ભાગીદારીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 ભાગીદારો હોવા જોઈએ. ક્યાં આપેલું છે? તો ધ કંપનીઝ મિસેલેનિયસ રૂલ્સ 2014 એઝ પર રૂલ નંબર 10, એટલે કે નિયમ નંબર 10 જે 2014 માં લાગુ કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને આજ સુધી ભાગીદારીમાં ઓછામાં ઓછા 2 ભાગીદારો હોવા જોઈએ અને વધુમાં વધુ 50 કરતા જો ભાગીદાર વધી જાય છે તો એ પેઢી ભાગીદારી પેઢી કહેવાશે નહીં. તો અહીંયા તમારે આ બધું યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ જસ્ટ તમારા બેઝિક નોલેજ માટે હતું, ખાલી માર્ક્સ માટે આપણે ભણવાનું નથી. લક્ષ્ય બેચની ખાસિયત જ એ છે કે ખાલી માર્ક્સ આવી ગયા એટલે બસ એવું નથી. જે બેઝિક નોલેજ જરૂરી છે, જે આપણને ધ્યાનમાં હોવું જોઈએ, એ બધું નોલેજ હું તમને જે તે ચેપ્ટર્સમાં આપતો રહીશ. ફિલહાલ પરીક્ષા માટે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે મિનિમમ 2 અને મેક્સિમમ 50. આગળ વધીએ. પોઈન્ટ નંબર 6, અમર્યાદિત જવાબદારી. આ પણ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. ભાગીદારી પેઢીમાં દરેકે દરેક ભાગીદારની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. એનો મતલબ એવો થાય કે પેઢી બંધ કરવાનો વારો આવે છે અથવા તો પેઢીનું દેવું ખૂબ જ વધી જાય છે અને પેઢીની બધી જ મિલકતો વેચાઈ ગયા પછી પણ 50,000 રૂપિયા ખૂટ્યા, તો આ ખૂટેલી અમાઉન્ટ ભાગીદારોએ પોતાની પર્સનલ મિલકતમાંથી પણ ભરપાઈ કરવી પડશે. એટલા માટે જ કહેવામાં આવે છે કે ભાગીદારી પેઢીમાં દરેકે દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. કેમ કે પેઢીની મિલકતો વેચ્યા પછી ભાગીદારોએ પોતાની પર્સનલ અંગત મિલકતમાંથી પણ દેવાની ચૂકવણી કરવી પડશે. 7મું લક્ષણ, 7મો પોઈન્ટ, માલિકી અને સંચાલન. વેરી ઇઝી. પેઢીના માલિકો કોણ છે? તો ભાગીદારો છે. પેઢીનું સંચાલન કોણ કરશે? તો ભાગીદારો કરશે. સિમ્પલ લોજિક છે. પેઢીની શરૂઆત કોણે કરી છે? ભાગીદારોએ કરી છે. તો માલિકો પણ કોણ કહેવાય? ભાગીદારો કહેવાય. અને સંચાલન મેનેજમેન્ટ પણ કોણ કરશે? ભાગીદારો કરશે. વિદ્યાર્થી મિત્રો, આ 7 પોઈન્ટમાંથી તમારે યાદ રાખવાનો માત્ર એક જ પોઈન્ટ છે પરીક્ષા માટે. સભ્ય સંખ્યા મિનિમમ 2 અને મેક્સિમમ 50. આગળ વધીએ અને બેઝિક સમજીએ. જે પહેલા જ આપણે ચર્ચા કરી હતી કે કરાર 2 પ્રકારના થઈ શકે, એક મૌખિક અને બીજો લેખિત. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગીદારો લેખિત કરાર કરે અને ધંધાની શરૂઆત કરે તો એ લેખિત કરારને ભાગીદારી કરાર નામું કહેવાય. નામું એટલે કે લખાણ લખેલું હોય. તો જુઓ, ભાગીદારીનો કરાર મૌખિક અથવા તો લેખિત હોઈ શકે છે, એ આપણે પહેલા જ જોયું. પણ ભાગીદારીના લેખિત કરારને ભાગીદારી કરાર નામું કહેવામાં આવે છે. એનો મતલબ એવો થયો
જો ભાગીદારોએ મૌખિક કરાર કર્યો હોય તો એ કરારનામું કહેવાશે નહીં. ભાગીદારો વચ્ચેના માત્ર લેખિત કરારને જ ભાગીદારી કરારનામું કહેવાય. કરારનામાનું બીજું પણ નામ છે વહીવટી બંધારણ. આ પણ તમે યાદ રાખજો. કરારનામાનું બીજું નામ છે વહીવટી બંધારણ. પહેલા જ આપણે ચર્ચા કરી કે ભાગીદારો વચ્ચે ફ્યુચરમાં જો કોઈ પ્રોબ્લેમ અથવા ઇસ્યુ થાય એની માટે બેટર છે કે પાર્ટનરશિપ ડીડ તૈયાર કરવી, એટલે કે ભાગીદારો વચ્ચેનો લેખિત કરાર તૈયાર કર્યો હોય તો ફ્યુચરમાં કોઈ પણ ઇસ્યુ, કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં, કેમ કે એગ્રીમેન્ટની અંદર બધું જ લખેલું હશે. પાર્ટનરશિપ ડીડમાં બધી માહિતી લખેલી હશે. હવે આપણે એ પણ જોઈ લઈએ કે જે લેખિત કરાર કરીએ છીએ એ લેખિત કરારની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. આ બધું તમારા નોલેજ પર્પસ માટે છે. બસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે કરારનામાની અંદર સૌથી પહેલા પેઢીની વિગત આવશે. પેઢીની વિગત એટલે કે પેઢીનું બિઝનેસનું નામ અને તેનું સરનામું. ત્યાર પછી ભાગીદારોની વિગત, કુલ કેટલા ભાગીદારો છે, એ ભાગીદારોના સરનામા શું છે એની વિગત આવશે. ત્યાર પછી ધંધાનો પ્રકાર, બિઝનેસ શાનો છે, ટ્રેડિંગનો બિઝનેસ છે કે મેન્યુફેક્ચરિંગ છે કે સર્વિસ છે. ત્યાર પછી ભાગીદારીનો આરંભ, આરંભ એટલે કે તારીખ, કઈ તારીખથી ભાગીદારીની શરૂઆત કરવામાં આવી તે. ત્યાર પછી મૂડી રોકાણ, કયા ભાગીદારે કેટલું મૂડી રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેની વિગત. ત્યાર પછી મૂડી પર વ્યાજ, કોઈ ભાગીદારે મૂડી રોકી છે તેના પર એને વ્યાજ મળશે કે નહીં અને મળશે તો કેટલા ટકા, એ બધું ડિટેલમાં આપણે આગળ જોઈશું. ત્યાર પછી ઉપાડની વિગત કે કયો ભાગીદાર કેટલો ઉપાડ વર્ષ દરમિયાન કરી શકશે. ત્યાર પછી ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ કેટલું વસૂલ કરવું અને કરવું તો કેટલા ટકા કરવું. ત્યાર પછી નફા નુકસાનની વહેંચણી, જેમ આપણે આગળ જોયું કે પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી કરવામાં આવશે તો પ્રમાણ નક્કી કર્યું હશે તો કરારની અંદર લખેલું હશે. ત્યાર પછી કોઈ ભાગીદારને ધંધામાંથી પગાર આપવાનો હોય, બોનસ આપવાનું હોય કે કમિશન આપવાનું હોય, દરેક ભાગીદારને નફો તો મળશે જ, પણ એક્સ્ટ્રા જો કોઈ કામ કરતું હશે તો પગાર, બોનસ, કમિશન પણ મળી શકે છે. ત્યાર પછી ભાગીદારની લોન પર વ્યાજ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે આગળ જોઈશું હમણાં. ત્યાર પછી પાઘડી, તમે 11th ભણ્યા છો કે પાઘડી એટલે ધંધાની અદ્રશ્ય મિલકત. 12માની અંદર આખું ચેપ્ટર આપણે ભણવાના છે, ચેપ્ટર નંબર 3, ત્યાં તમને આનો ખ્યાલ ડિટેલમાં આવી જશે. ત્યાર પછી ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે એના શું પ્રોવિઝન છે, એના શું રૂલ્સ છે એ પણ કરારમાં લખવામાં આવશે. એ જ રીતે જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા તો તેનું મૃત્યુ થાય તો એના શું નિયમ છે એ પણ ત્યાં લખેલું હશે. અને અંતે જ્યારે ભાગીદારી પેઢીનો બિઝનેસ કાયમ માટે બંધ કરવામાં આવે, જેને વિસર્જન કહેવામાં આવે છે, તો 1, 2, 3, 4 આ બંને કમ્બાઈન એટલે 1, 2, 3, 4 ચેપ્ટર્સ આપણે આગળ ભણવાના છીએ. 3, 5, 6 અને 7મું ચેપ્ટર ડિટેલમાં આપણે આગળ ભણીશું, ત્યારે તમને વધારે ખ્યાલ આ વસ્તુનો આવી જશે. ઇન શોર્ટ, કરારનામાની અંદર આટલી વિગતોનો સમાવેશ કરવામાં આવશે. આના કરતા વધારે વિગતો પણ હોઈ શકે અને આના કરતા ઓછી પણ હોઈ શકે, પણ આ બેઝિક વસ્તુ છે કે જે મોસ્ટલી ભાગીદારી કરારનામામાં જોવા મળશે. હવે પછીનો જે ટોપિક છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર MCQ. આ તમારે ગમે તે રીતે સમજીને યાદ રાખવાનું છે, ગોખશો નહીં પ્લીઝ, મહેરબાની કરીને ડિટેલમાં હું તમને સમજાવીશ કે જો પેઢીમાં ભાગીદારી કરારનામું ન હોય તો ભારતીય ભાગીદારી કાયદામાં શું જોગવાઈઓ છે તે વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. જો કોઈ પેઢીમાં ભાગીદારી કરારનામું નથી, એટલે કે લેખિત કરાર કરેલો ન હોય અને ફ્યુચરમાં જો કંઈક પ્રોબ્લેમ્સ થાય છે તો કાયદામાં શું જોગવાઈ છે એ આપણે જાણી લઈએ. તો પહેલો પોઈન્ટ, દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. ફોર એક્ઝામ્પલ, 3 ભાગીદાર છે A, B અને C. A અને B મૂડી લાવે છે, C મૂડી લાવતો નથી, તો એ કમ્પલસરી બિલકુલ નથી, આવું કાયદો કે છે, ક્યારે કરારનામું ન કર્યું હોય ત્યારે.
ત્યાર પછીનું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, 7મા ચેપ્ટર સુધી કામ લાગશે. જો ભાગીદારો વચ્ચે કરારનામું ન હોય તો નફો કે નુકસાન ઓલવેઝ સરખા પ્રમાણમાં વહેંચવામાં આવશે. આપણે આગળ જોયું તેમ 3 ભાગીદારો છે અને 60,000 રૂપિયા નફો થાય છે. કરારનામું નથી, એનો મતલબ કે પ્રમાણ નક્કી કરેલું ન હોય ત્યારે 60,000 ની વહેંચણી 3 ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં કરવામાં આવશે. ત્યાર પછી એમસીક્યુ માટે વેરી ઇમ્પોર્ટન્ટ, જો કરારનામું ન હોય તો કોઈ પણ ભાગીદારને તેની મૂડી પરનું વ્યાજ આપી શકાય નહીં. એમસીક્યુમાં તમને આ પ્રશ્ન જોવા મળશે. યાદ રાખજો, કરારનામું ન હોય તો કોઈ પણ ભાગીદારને મૂડી પર વ્યાજ મળશે નહીં. ત્યાર પછી એ જ રીતે જો કરારનામું ન હોય તો ઉપાડ પર વ્યાજ પણ વસૂલ કરી શકાય નહીં. આ પણ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી જો કરારનામું ન હોય તો ભાગીદારને પગાર, બોનસ અથવા તો કમિશન આપી શકાશે નહીં. ત્યાર પછીનું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ પણ એમસીક્યુ તમને સ્વાધ્યાયમાં જોવા મળશે કે ભાગીદારે પેઢીને જો લોન આપી હોય તો એ લોનની અમાઉન્ટ પર ભલે કરારનામું ન હોય તેમ છતાં વાર્ષિક 6% લેખે વ્યાજ કમ્પલસરી પેઢીએ ભાગીદારને આપવું જ પડશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. મને ડિટેલમાં ફરીથી તમને સમજાવું છું. લાસ્ટ પોઈન્ટ, જો કોઈ ભાગીદારે પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલો હોય તો પેઢીએ તેને વળતર આપવું પડશે, એટલે કે ખર્ચની અમાઉન્ટ આપવી પડશે. પહેલો અને છેલ્લો પોઈન્ટ છોડી દો. એ સિવાયના વચ્ચેના બધા જ પોઈન્ટ બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે. આનો એમસીક્યુ ફોર્મમાં તમને પ્રશ્ન પૂછવામાં આવી શકે છે. ફરી એકવાર ધ્યાનથી સાંભળી લો. જો કરારનામું ન હોય તો નફો અથવા નુકસાન સરખા પ્રમાણમાં વહેંચવામાં આવશે. જો કરારનામું ન હોય તો કોઈ પણ ભાગીદારને મૂડી પર વ્યાજ મળશે નહીં. જો કરારનામું ન હોય તો કોઈ પણ ભાગીદારના ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરી શકાશે નહીં. અને જો કોઈ ભાગીદારે પેઢીને લોન આપેલી હોય અને કરારનામું ન હોય તો એ જે તે ભાગીદારને વાર્ષિક 6% લેખે પેઢીએ વ્યાજ કમ્પલસરી ચૂકવવું પડશે. આ પોઈન્ટ્સ તમારે ત્યારે જ ધ્યાનમાં લેવાના છે જ્યારે કરારનામું કરેલ ન હોય અથવા તો કરારનામું હોય અને એની અંદર જોગવાઈ ન કરેલી હોય. ફોર એક્ઝામ્પલ, લેખિત કરાર કરેલો છે પણ મૂડી પર વ્યાજની કોઈ પણ માહિતી અંદર લખેલી નથી. એવા સંજોગોમાં મૂડી પર વ્યાજ આપવાનું નહીં. ઉપાડ પર વ્યાજની કોઈ પણ માહિતી કરારમાં નથી તો ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરી શકાશે નહીં. કરારનામાની અંદર નફા નુકસાનનું પ્રમાણ લખેલું નથી તો સરખા પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી થશે. તો આ પોઈન્ટ્સ જ્યારે કરારનામું ન કર્યું હોય ત્યારે પણ અને કરારનામું કર્યું હોય અને અંદર લખ્યું ન હોય ત્યારે પણ લાગુ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા વિડીયોમાં આપણે શીખ્યા કે ભાગીદારી એટલે શું, બેઝિક એની પાછળનું શું છે, ભારતીય ભાગીદારી કાયદાની માહિતી મેળવી. ત્યાર પછી ભાગીદારીના લક્ષણો જે છે એ આપણે ડિટેલમાં સમજ્યા અને અંતે જ્યારે ભાગીદારી કરારનામું ન હોય એવા સંજોગોમાં કાયદાની શું જોગવાઈ છે, બધી જ જે ઇમ્પોર્ટન્ટ થિયરી ચેપ્ટરની છે આપણે સમજ્યા છીએ. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર પણ કરજો. હજુ પણ જો તમે લક્ષ્ય બેચ 25-26 જોઈન નથી કરી તો હમણાં જ જોઈન કરી દો. સાચું સચોટ શિક્ષણ તમને માત્ર મળી રહ્યું છે 1499, એટલે કે માત્ર 125 પર મંથ. તો હમણાં જ લક્ષ્ય બેચ જોઈન કરો, જેને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડાઉનલોડ કરો ધ કોમર્સ જંકશન એપ્લિકેશન અને જોઈન કરો લક્ષ્ય બેચ 25-26. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.